જગતમાં સત્ય એવું હોય તો જરૂર ગરીબ ગાયની તારી અબળાની વારે આવજે સાહેબ. ઘરમાં ગઈ કટાર ભર્યું તેને હાથમાં લીધું. કેવા આ જગતમાં મોઢું બતાવવા જેવું. ભગવાન તે મને 5-7 માસનો ગર્ભ દીધેલો છે અને મારા પેટમાં 5-7 માસનું બાળક છે. આજ મારું પેટ ચીરી અને બાળક મારા સંતના શરણોમાં તરીને મારી પરીક્ષા થઈ જશે. જીભા પણ રહેશે નહીં અને મહારાજની પણ પરીક્ષા થઈ જશે જગતમાં. સોનાની કટારી સતી કરી હો ભગવાનની પાસે પહોંચી ગયા. ભગવાન શું તમે બોલી રહ્યા છો? મૃત્યુ લોકમાં એક દીકરી આપના નામ ઉપર, દેવી દેવતાઓના નામ ઉપર, સંતોના નામ ઉપર, ભક્તિના નામ ઉપર હાથમાં કટારી લીધી. ત્યારે કહ્યું છે ને ભગવાન અણુમાં છે. કોઈ એકલા એના દરબારમાં નથી. એ તો એની હથેળીમાં જે તલવાર પકડી હતી ને કટાર, એમાં પણ પરમાત્મા હતા. પરમાત્મા તમે એક જગ્યાએ ન માનો, એ દ્વારિકામાં રહે છે એવું નથી. જામમાં લઈને બીજા સ્વરૂપે ભગવાન પ્રગટ થયા. ચંગાવતીનો હાથ પકડી રાખ્યો. બેટા મારી દીકરી હું પરમાત્મા છું, ભગવાન છું. તારી ભક્તિથી પ્રસન્ન થયો છું. માગ માગ, તારી જિંદગીનો બેડો પાર કર્યો. તારી સાહેબ ચંગાવતીએ કહ્યું હતું, બાપુ હું તો તમારી દીકરી છું, તમારી પરીક્ષામાં હું પાસ ન થઈ શકું પ્રભુ. મારો એકનો એક કેલૈયો મહારાજ. જગતમાં હવે મારે જીવા જેવું જ નથી. તારે ભગવાને કહ્યું હતું, ચંગાવતી બેટા મારી દીકરી, તું મારી માને ઓળખતી નથી. કેલૈયો ખોડે એ તો તારો ભ્રમ છે. કેલૈયો તો નિશાળમાંથી 5 હજુ હવે વાગે છે અને આ દફતર લઈને આવો. તું દરવાજામાં આવીને જોઈ જો. અને સાહેબ દરવાજામાં જ્યારે ચંગાવતી આવી ને, કેલૈયો દફતર લઈને આવ્યો હતો. પાછળ જોયું ને કે ભગવાન જ છે, હવે બીજો નથી. પ્રભુ તો અંતર ધ્યાન થઈ ગયા. એટલે પરમાત્મા માટે, દેવી દેવતાઓ માટે, સંત સાધુ અતિક ફકીર કે મહેમાન માટે કોઈ દિવસ તમારી મરજી હોય તમે એને આવકાર આપો. એને જાકારો કદી ન આપો. કોઈનો અનાદર ન કરો. બસ એનું કર્મ એ જાણશે. આપણે એને કહેવાની કોઈ જરૂર નહીં. આપણે કોઈને સર્ટિફિકેટ આપવું નથી. હું ના કર્મે રોજ આપણે 1-1 લાકડું ભેગું થાય છે, આપણને ખબર હોય કે ના હોય. 1-1 લાકડું ભેગું થાય છે. જે દાડા આપણે બળીએ એટલો ભેગો થાય, એ દાડા ફટ લઈને શીખવું જતા નહીં. આપણે બીજી માથાકૂટમાં ઉતરવું નથી.